નો મુખ્ય હેતુ હતો જે 2023ની અંદર અશાંતરો ભાવનગરની અંદર લાગ્યો, ત્યાર પછીની ભાવનગરની અંદર 3000 ફાઇલો જે બની છે એ ફાઇલોની અંદર એન પ્રકારે નાણાકીય વહીવટ કરીને રાજકીય લાગવગુ કરી 1500 એવી ફાઇલો છે કે જે પૈસા આપી વહીવટ કરી અને જે દસ્તાવેજો થયા છે એની પૂર્ણ ચકાસણી થાય। અને બીજું કે આજથી 8 દિવસ પહેલાં એક ભાવનગર કલેક્ટર કચેરીના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની જે લાંચ લીધી હતી, કલેક્ટરશ્રીએ એને છૂટો કરી અને ત્યાર પછી બીજા કોઈ પગલાં લીધા હોય એવા ભાવનગરની પ્રજાની સમક્ષ નથી। તો અમારી હિન્દુ સમાજની એવી માંગણી છે કે આ જે ડ્રાઈવર છે એની ઉપર ગુનો દાખલ થાય, એમાં જે જોડાણેલા હોય ઓફિસના અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો, લાંચ દેવાવાળા અને લેવાવાળા ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એનો પણ ભાવનગરની અંદર વરઘોડો નીકળવો જોઈએ એવી હિન્દુ સંગઠન અને ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માંગણી છે। નહીં થાય તો આગામી 10 દિવસ પછી ભાવનગરની કલેક્ટર કચેરીએ ભાવનગરનો હિન્દુ સમાજ ધરણા ઉપર બેસે અને રામધૂનનો કાર્યક્રમ કરશે।